કેશોદમાં ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાના મુખ્ય દાતા સુધરાઈ પ્રમુખનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ સત્તા સંભાળતાની સાથે વિકાસના કામો સાથે સાથે સંસ્કૃતિ જાળવવી રાખવા વિવિધ કાર્યો હાથ ધરવામાં આવતા શહેરીજનો દ્વારા આવકારવામાં આવે છે। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદ શહેરમાં ભગવાન પરશુરામની પ્રતિમા બેસાડવા જગ્યા ફાળવવા માંગણી કરતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા હવેલી પાસે નીલકંઠ મંદિર તરફ જવાના ભગવાન પરશુરામ માર્ગ પર શ્રી વાઘેશ્વરી મંદિર સામે આવેલા ડિવાઈડરના પ્રારંભમાં જગ્યા ફાળવી ભગવાન પરશુરામની પૂરા કદની પ્રતિમા તૈયાર કરવાનો તમામ ખર્ચ આપવાની સહમતિ આપી ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। આગામી અષાઢ માસની નવરાત્રી જૂન માસના અંતમાં ભવ્ય અનાવરણ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન અભિવાદન કરવા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ અને ભૂદેવોએ નગરપાલિકા કચેરીએ હર હર મહાદેવના નાદ સાથે સન્માન કર્યું હતું। કેશોદના ચારચોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની પ્રતિમા અને ફુવારા ચોકમાં હનુમાનજી મહારાજની પ્રતિમાનું તાજેતરમાં જ અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે વધુ એક ચિરંજીવી ભગત વિષ્ણુના છઠ્ઠો અવતાર અને દેવાધિદેવ મહાદેવના શિષ્ય ભગવાન પરશુરામની પ્રતિમાનું આગામી જૂન માસના અંતે અનાવરણ કરવામાં આવશે। બોલીએ ભગવાન પરશુરામ કી જય। આજે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કેશોદ નગરપાલિકાના સન્માનની પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાને એકદમ આનંદ અને હર્ષથી સમગ્ર બ્રહ્મ સમાજના આગેવાનોએ મુલાકાત લીધી। મુલાકાત એટલા માટે કે હવે કેશોદમાં પણ વાઘેશ્વરી મંદિર અને નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવના અવતાર એવા પરશુરામજીની પ્રતિમાનું પણ અનાવરણ સમય મુજબ થવાનું છે। પ્રમુખશ્રીએ ઔપચારિક રીતે એ મંજૂરી આપી છે, એટલે થોડા દિવસોમાં ભગવાન પરશુરામજી પણ કાયમી માટે કેશોદમાં પ્રતિમા સ્વરૂપે બિરાજશે, અનાવરણ થશે। તો આજે ફરી બ્રહ્મ સમાજ ખૂબ જ આનંદ અનુભવે છે અને ભવિષ્યમાં એક સુંદર વાતાવરણ કેશોદને પ્રાપ્ત થશે અને કાયમી ભગવાન પરશુરામનું રક્ષણ પણ કેશોદને મળશે એવા શુભ ભાવ સાથે આજે બધા ફરી ખૂબ રાજીપો અનુભવીએ છીએ।